ને કઈ રાજકુમારી પરણવા તૈયાર થાય? નારદજીએ તરત દર્પણમાં મુખ જોયું. પછી તો મોહવશ બનેલા નારદજીએ બંને રુદ્રગણોને રાક્ષસ રૂપ ધારણ કરશો એવો શાપ આપી દીધો. શિવ ઈચ્છા સમજી ઉદાસીન બની પોતાના સ્થાને ગયા. નારદજીએ પોતાનું પૂર્ણ સ્વરૂપ જળમાં જોયું એટલે શિવ માયાથી નારદજી સમજ્યા કે વિષ્ણુએ મારી સાથે કપટ કર્યું. તેથી તરત જ તેઓ વિષ્ણુલોકમાં ગયા અને વિષ્ણુને ક્રોધપૂર્વક અનેક અત્યંત અપ્રિય એવા તીખા શબ્દો કહેવા લાગ્યા. હે વિષ્ણુ, તમે મહાકપટી છો, દુષ્ટ છો, ઠગ છો, મહામલિન અંતઃકરણવાળા છો. બીજાનો ઉત્કર્ષ તમે સહન કરી શકતા નથી. મને સ્ત્રી માટે વ્યાકુળ કર્યા અને મોહિત કરી કપટતાપૂર્વક મને સ્વરૂપ વંચિત કર્યો છે. તો તમે પણ મનુષ્ય રૂપ ધારણ કરી સ્ત્રી વિયોગથી દુઃખ સહન કરશો અને મારા જેવા મુખવાળાઓની મદદ મેળવો. અજ્ઞાનથી મોહિત બની તમે પણ માનવ ચેષ્ટા કરતા રહો. આવો શ્રાપ આપી દીધો. તમારે વાંદરાઓની મદદ લેવી પડશે, સ્ત્રીઓ કે ભટકવું પડશે. આ શાપને વિષ્ણુ ભગવાને શિવ માયાની પ્રસન્નતા કરતાં સ્વીકારી લીધો. તે વખતે શિવજી પોતાની માયાને નારદ રૂપથી પાછી ખેંચી લીધી. તરત જ નારદજી પહેલાંની માફક ધૈર્યવાન, જ્ઞાની, બુદ્ધિમાન બની ગયા. એમણે પસ્તાવો થયો, પોતાની વારંવાર નિંદા કરવા લાગ્યા અને માયાની પ્રશંસા કરતા નારદજી વિષ્ણુ ભગવાનના ચરણોમાં પડ્યા. કારણ ભગવાન કહે છે, મમ માયા દુરત્યા, એને કોઈ જીતી શકે નહીં, પણ મામેકમ શરણમ વ્રજ. મારી માયાને જોવી એ બહુ જરૂરી નથી. કારણ કે એક વખત માયા જોવાની ઈચ્છા સુદામાએ પણ કરી હતી અને માયા જોવા ગયા તો ભગવાન કે ઠીક છે, આપણે પણ ક્યારેક તને બતાવશું. એમાં અસ્માવતી નદીની અંદર સ્નાન કરવા જાય છે અને ભગવાન એને માયા બતાવે છે અને ડૂબકી લગાવીને એક ડૂબકી લગાવતાની સાથે એ માયાનું સ્વરૂપ જોયું. કેવું જોયું કે એક સેકન્ડની અંદર તો સુદામાના લગ્ન થયા, ધામધૂમથી લગ્ન થયા, 3 દીકરા થયા. પછી એની ઘરવાળી બીમાર પડી અને મરી પણ ગઈ. એની શમશાન યાત્રા બહુ મોટી નીકળી અને શમશાન યાત્રામાં આખા ગામના ભેગા થયા. અને પછી કે આ ગામની અંદર એવો રિવાજ છે કે કોઈ બેન મરી જાય તો ભાઈ એની પાછળ સતો થાવ. સતી રિવાજ તો ઠીક, પણ અહીંયા તો સતોનો રિવાજ. ત્યારે સુદામા કે મારે સતો નથી થવું એમ. તો કે નહીં, અમારા ગામમાં તો એવો રિવાજ છે. આમ જ્યાં પરાણે અગ્નિમાં નાખવા જાય છે ને ત્યારે જ સુદામાને બીક લાગે ને મોઢું બહાર કાઢે ત્યાં તો સામે ભગવાન કૃષ્ણ ઊભા છે. માયા ખતમ. સ્વપ્નમાં માયા કેટલી વાર હોય છે ભાઈ? એક જ ક્ષણ. વાળના 100મા ભાગમાં પાતળી હિતા નામની નાડી છે. 15 મિનિટથી વધારે કોઈ સ્વપ્ન આવે નહીં. તમને થોડી 1 મિનિટ સ્વપ્ન આવ્યું હોય ને તમને એમ લાગે કેવડું મોટું સ્વપ્ન છે. એટલી વારમાં તમને આ બધું દેખાય અને આંખ ખોલતાની સાથે ખતમ. એનું નામ માયા. એટલે માયા, ખરેખર માયાનું સ્વરૂપ નારદજી સમજી ગયા અને આ બાજુ સુદામા પણ સમજી ગયા. એટલે ભગવાન કે મમ માયા દુરત્યા, મારી માયાને જોવી જરૂરી નથી. મામેકમ શરણમ વ્રજ, મારે શરણે આવી જા. આમ નારદજી વિષ્ણુ ભગવાનના ચરણમાં પડ્યા. મોહવશ બુદ્ધિ નાશ પામવાથી દુર્વચનોની માફી માગવા લાગ્યા અને ક્રોધયુક્ત બની જે શાપ આપ્યો તે નષ્ટ કરી દેવા વિનવવા લાગ્યા. તે મારે આ ખોટા કાર્યના પરિણામ રૂપે નરકમાં જવું પડશે, તો તમે ક્ષમા કરી સાચો માર્ગ મને બતાવો. વિષ્ણુ ભગવાને તરત નારદજીએ પ્રેમથી ઊભા કર્યા. આ બધું શિવ ઈચ્છાથી થયું છે. તમારા અહંકારને નષ્ટ કરવામાં આવ્યું છે. તમે દુઃખી થશો નહીં. તમે મારા શ્રેષ્ઠ ભક્તો છો. તમારે નરક ભોગવવું નહીં પડે, કારણ કે તમે કંઈ જ કર્યું નથી. નારદ, એને કોઈ રદ જ ન કરે, ગમે ત્યાં જઈ શકે નારદ. આ તો શિવજીએ પોતાની ઈચ્છાથી કર્યું. તેમણે પોતાનું ચરિત્ર પ્રગટ કર્યું. તેઓ મૃત્યુ જીતવાવાળા, કાળના પણ કાળ છે, ભક્તો પર કૃપા કરવાવાળા છે. એટલે તમે આળસ રહિત બની સદા શિવના શરણમાં રહો. શિવની પૂજા આનંદદાયી છે. આવા વચનો કહી વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. અપ્રમાદેન સતતમ
શિવેક શરણો ભવ શિવાર્ચનેન સતત ધમાનંદ પ્રાપ્યતે યતઃ. નારદજી વિષ્ણુ ભગવાનના પ્રેમપૂર્વકના વચનો સાંભળી શિવલિંગની શોધમાં પૃથ્વીલોક પર વિચરણ કરવા લાગ્યા. આ સમય પારખી નારદ શાપ રહિત બંને શિવગણો નારદ પાસે આવી અને નમસ્કાર કરી અને નમ્રતાપૂર્વક વિનય વચનો કહેવા લાગ્યા. જે કંઈ થયું એમાં કોઈનો દોષ નથી. તમે શાપ આપ્યો એમાં આપનો દોષ નથી, પરંતુ હવે અમારા ઉપર દયા કરો. આ વચનો સાંભળી અને નારદજીએ કહ્યું, શિવ ઈચ્છાથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, પરિણામે મેં તમને શાપ આપ્યો. મેં જે કહ્યું તેમ થશે ખરા, પણ શાપ મુક્ત થવાનો ઉપાય બતાવું છું. તમે શ્રેષ્ઠ મુનિના વીર્યથી જન્મ લેશો, મહાબળવાન પ્રતાપી રાક્ષસાધિરાજ થશો. તમે જીતેન્દ્રિય શિવ ભક્ત સમસ્ત બ્રહ્માંડના રાજા બનશો. વિષ્ણુ ભગવાનથી મૃત્યુ પામી પુનઃ મહાદેવજીના ગણ બનશો. નારદજી ઋષિના આવા વચનો સાંભળી બંને ગણો સ્વસ્થાને ગયા. મહર્ષિ નારદજી શિવજીનું ધ્યાન ધરતા ધરતા શિવ તીર્થોમાં ફરી કાશી નગરીમાં આવી કાશીપતિનું સ્મરણ કરવા લાગ્યા. શિવ તત્વને વિશેષ રીતે જાણવા માટે તેઓ પાછા બ્રહ્મલોકમાં ગયા અને પિતા શ્રી બ્રહ્માને શિવ મહિમા, શિવ તત્વ વિશે, શિવ પૂજા વિશે અને શિવજીના અનેક ચરિત્રો વિશે, પાર્વતીજીના આવિર્ભાવ વિશે, તેમના વિવાહ વિશે, તેમજ સ્કંદ જન્મ વિશે વિગતથી કહો, કે જેથી આ બધું સાંભળીને તૃપ્તિ અનુભવ કરી શકો. વિષ્ણુ ભગવાનનું પણ એ જ માર્ગદર્શન છે કે બધા દેવો એક છે. આપણા સનાતન ધર્મો એકેશ્વરવાદ ગાયો છે. એકમાં અનેક, અનેકમાં એક, એ જ પરમાત્મા. આ બધી અભિવ્યક્તિ છે. શિવ તત્વ દ્વારા બ્રહ્માંડનું સર્જન કરવા, બ્રહ્મા પાલન કરવા માટે, વિષ્ણુને ઉત્પન્ન કરવા માટે આવ્યા અને રુદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું. વિષ્ણુ ભગવાનના મુખમાં શબ્દોમુખી તુલસીદાસજી આ વિધાનનું સમર્થન પણ કર્યું. જપ હું જાય શંકર સતનામા, હોય હૃદય તુરત વિશ્રામા. આજે જ્યારે પરમાત્માનું આપણે નામ લઈએ તો વિશ્રાંતિ મળે છે, શાંતિ મળે છે, મુક્તિ મળે છે, મોક્ષ મળે છે. માટે નારદજી બ્રહ્મલોકમાં પોતાના પિતાને આગળ કહે છે, પિતાજી, મને માયાએ ખૂબ નાચ નચાવ્યા છે. હું દુઃખી થયો. મને ફરી કદી આવું દુઃખ ના આવે, એમાંથી મુક્ત થવાનો મને ઉપાય બતાવો. તમે મારા પિતા તો છો જ, પણ ગુરુ બની મને શિષ્ય તરીકે સ્વીકારી યોગ્ય માર્ગદર્શન બતાવો. સંતો સદગુરુ જ આપણને પગલાં સાચું માર્ગદર્શન આપી શકે. સંતોના ચરણમાં જો આપણે જઈએ, ચંચુલાની મુક્તિ થઈ. માયાથી ભૂલેલો ગમે તે જીવ હોય, પણ પરમાત્માના શરણે જવાથી એનો ઉદ્ધાર થાય છે અને ધન્ય બને છે. તો પ્રેત યોનિમાંથી પણ કથા આપણને મુક્તિ આપે છે. એવો ભગવાનની કથાનો મહિમા છે. આજે આપણે ધન્ય ભાગ્ય આપણા આંગણે પરમ પૂજ્ય પાઠ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય મુક્તાનંદ બાપુ, ચાપરડા ધામ, જિલ્લો જુનાગઢ, અગ્નિ અખાડામાંથી પૂજ્ય બાપુ પધાર્યા છે. એમના ચરણોમાં વારંવાર વંદન. ધન્ય ધન્ય બની જાય. અવસર અનમૂલો કહેવાયો, એ અવસર અનમૂલો કહેવાયો. જીવન ધન્ય ધન્ય બની જાય.
એ પગલા સંતોના જ્યાં પાય જીવન ધન્ય ધન્ય બની જાય જીવન ધન્ય ધન્ય બની જાય જીવન ધન્ય ધન્ય બની જાય. હરિને ભજતા યૌવન ગયું, ધન ગયું, દેતા દાન, પ્રાણ ગયા પરમાર્થે એ ત્રણે ગયા ન જાણે. જેના પ્રાણ પરમાત્માના કામમાં, ધર્મ અને સંસ્કૃતિના કામમાં ગયો એ ગયેલો નથી. જુઓ ને, આપણા હજારો ઋષિમુનિઓ અને સંતો અજરા અમર છે. જેણે જેને પરમાત્માના કામમાં માથા મૂક્યા, મસ્તક આપી દીધું, એ આજ અજર અમર છે. આજે જીવતા છે એ ગયેલા ન જાણો. કારણ કે એના આપણે નામ લઈએ, હરિચંદનું નામ લઈએ તો કેટલાને રોટલા મળે છે, નાટક કરીએ તોય. હે એમ એ મરેલા નથી, એ જીવતા છે. તો બ્રહ્માજી વર્ણવે, હે નારદ, તમને ધન્ય ધન્ય છે કે ભગવાનની કથા તમે પૂછી અને હું તમને શિવ મહાપુરાણનું રહસ્ય કહીશ. હે નારદ ઋષિ, સાવધાનીપૂર્વક એકાગ્ર ચિત્તથી તમે શ્રવણ કરો. પરમાત્માની કથા શ્રવણ કરવામાં હે નારદ ઋષિ, આચાર શુદ્ધ જોઈએ, વિચાર શુદ્ધ જોઈએ, વિહાર શુદ્ધ જોઈએ, આહાર શુદ્ધ જોઈએ અને ઉચ્ચાર શુદ્ધ જોઈએ. આપણે ત્યાં પંચામૃતની જે વાત છે એ આ પંચામૃત છે. આ 5 પ્રકારની શુદ્ધિ બતાવવામાં આવી છે. પરમાત્માની દુનિયામાં વ્યવહારિક રીતે આપણી શુદ્ધિની બહુ જરૂરિયાત છે, પણ આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશ માટે આચાર એ બહુ મહત્ત્વની વસ્તુ છે. વિચાર, વિહાર, આહાર અને ઉચ્ચાર, આ 5 પ્રકારની શુદ્ધિ આપણને સૂતજી મહારાજ બતાવે છે. આચાર શુદ્ધિ, આચાર પરમો ધર્મ. આચાર એ જ પરમ ધર્મ છે. આચારથી જ માણસની ખાતરી થાય છે. આમ નુગરા અને સુગરા આમ તો રંગે રૂપે એક જ હોય છે. કોયલ અને કાગડા રંગ એક હોય છે, પણ ગુણમાં ફરક હોય છે. કેટલીક વખત નુગરા વધારે રૂડા રૂપાળા પણ હોય છે, પણ સજ્જન છે કે દુર્જન એના આચાર ઉપરથી, વર્તન બોલવાથી ખબર પડે કોયલ છે કે કાગડો છે. તેના વેશથી નહીં, આચારથી માણસ ઓળખાય છે. આંકડાનું ફળ અને આંબાનું ફળ એ એક જેવું જ હોય છે, પણ એનું મૂળ તો એના સ્વાદ ઉપરથી ખબર પડે. એમ આજે આચારથી માણસ ઓળખાય એટલે કહેવાય કે આચાર પરમો ધર્મ. આજે આપણે ખૂબ જ ભાગ્યશાળી પરમ પૂજ્ય આપણા બાપુ અવધ કિશોર બાપુના આમંત્રણથી, તેમજ હું ત્રંબકેશ્વર ગઈ હતી અગ્નિ અખાડામાં. પૂજ્ય મુક્તાનંદ બાપુને મને આશીર્વાદ દેવા નહીં આવો બાપુ, આમ તો અત્યારે બહુ બીજી પણ હોય, પણ મને દીકરી બનાવી છે તો મને વેગ મળે ને. તો બાપુ આપણા આમંત્રણને માન આપી અને વધાર્યા છે. તો અવધ કિશોર બાપુ પૂજ્ય બાપુનું સ્વાગત કરવા માગે છે અને બાપુ પછી આપણને આશીર્વાદ.
ક્યારેય તમે જુનાગઢ જાઓ તો ચાપરડા અવશ્ય જાજો, ત્યાં બાપુના કાર્યનું દર્શન કરશો કે જ્યાં કાયમ માટે કેટલા વૃદ્ધાશ્રમો છે, અદ્ભુત જેમની સેવા છે, અને છતાં એમાંથી ટાઈમ કાઢીને જ્યારે આપણને આશીર્વચન દેવા આવ્યા, હું ધન્ય બની ગઈ. સંતને આવા સંતપણા એ રે જોને નથી મફતમાં મળતા. એ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે જોને નથી મફતમાં મળતા. બરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તરતા. એક કાયા કાપી કાપે તોડી, કાયા કાપી એ કાયા કાપી કાપે તોડી, એ નથી મફતમાં મળતા. પર્વત મેલી માથા વેર્યા, કાળજા કાપી ધરતા. પર્વત મેલી માથા વેર્યા, કાળજા કાપી ધરતા. આજેર પીધાને જેલ ભોગવી, આજેર પીધાને જેલ ભોગવી, એ સાધુ સુડીએ ચડતા. સંતને સંતપણા રે જોને નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં મળતા. આ મોઢેરા ધામ અવધ કિશોર બાપુ, એમના બાપુ ગુરુ પણ આપણે ગોપાલાનંદ બાપુની જેમ સુગ્રીવદાસજી 100 વર્ષની ઉંમરે, 108 વર્ષની ઉંમરે અત્યારે પણ ગોપાલાનંદજી બાપુની જેમ જ ભજનાનંદી છે, સક્રિય છે. અને અમારા મોહનદાસજી ભજન અને ભોજન માઇકની અંદર 24 કલાક બોલે. સંત ભગવાન પધારો, હરિહર કાઠિયાવાડી ધમકેદાર. ધર્મ કી જય, धर्म की जय हो. अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. नमः पार्वती पते हर हर महादेव. આજે કુંભ પર્વની અંદર વ્યાસને કથામાં શ્રદ્ધેય પૂજ્ય વક્તાશ્રી, આયોજક પૂજ્ય મહારાજશ્રી તેમજ સહયોગી તમામ ભાઈઓ માતાઓ, મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે અને મનુષ્ય જન્મ જે પ્રાપ્ત થાય એમાં આયુષ્ય પ્રાપ્ત થવું દુર્લભ, આરોગ્ય પ્રાપ્ત થવું દુર્લભ, અને એમાં ઈશ્વર ચિંતન શ્રવણ કરવું એ દુર્લભ. પરમાત્માનું સ્મરણ કરવું યા શ્રવણ કરવું એ દુર્લભ.
દરેક પ્રાણી મનુષ્ય યોનિ પણ મનુષ્ય પણ એક પ્રાણી છે. પૃથ્વી ઉપર દરેક પ્રાણી છે, એમાં મનુષ્ય પણ એક પ્રાણી છે, પણ બીજા પ્રાણીઓ કરતાં એ અલગ પડે છે. 3 વિભાગ કીધા છે, જલચર, ભૂચર અને નભચર. એમાં માનવ જીવન ત્યારે પ્રાપ્ત થાય કે પુણ્યનો ઉદય થાય ત્યારે, એમ ઋષિમુનિઓ કહે છે. તો એમાં અર્ગ શું છે, સાર શું છે, મનુષ્ય જન્મની વિશિષ્ટતા શું છે? તો મનુષ્ય જન્મની અંદર જ હું અને તમે ઈશ્વર ચિંતન કરી શકીએ. પ્રાણીને ખબર નથી કે ઈશ્વરનું ચિંતન કેમ કરવું, ઈશ્વરનું સ્મરણ કેમ કરવું. મનુષ્ય જન્મની બીજી વિશિષ્ટતા છે કે માનવ એ પરોપકાર અને પરમાર્થ કરી શકે, બીજાને મદદ કરી શકે. બીજી યોનિમાં મદદ ન કરી શકે, મજબૂરીમાં પ્રાણીઓને, બળદને, હાથીને, ઘોડાને એની પાસે આપણે કામ લઈ, એ એની મજબૂરી છે. ત્યારે સ્વૈચ્છિક રીતે હું અને તમે પરમાર્થ કાર્ય કરી શકીએ. ત્રીજી વિશિષ્ટતા એ છે કે માનવ જીવનમાં વિવેક બુદ્ધિથી તમે અને હું જીવી શકીએ. વિવેક બુદ્ધિ, બુદ્ધિ તો પ્રાણીમાં છે, એના બાળ બચ્ચા મોટા કરે છે, એના બચલાઓને મોટા કરે છે, ખોરાક લે છે, રક્ષણ મેળવે છે. પણ માનવને વિવેક બુદ્ધિ મળી છે કે આ મારા ધર્મશાસ્ત્રો છે, આ મારા ધર્મગુરુઓ છે, આ મારા પૂર્વજો, વડીલો, માતા પિતા છે, આ મારી માતા છે, આ મારી દીકરી છે, આ મારી બેન છે, આ પત્ની છે. એવી વિવેક બુદ્ધિ મનુષ્યને છે. આ 3 વિશિષ્ટતા બીજા પ્રાણી કરતા. માટે વિવેક બુદ્ધિનો ક્યારેય ત્યાગ ન કરવો. ગમે એટલું કદાચ સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય, વિદ્વતા પ્રાપ્ત થાય, સંપત્તિ પ્રાપ્ત થાય, સમાજમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તો પણ વિવેક બુદ્ધિનો ત્યાગ ન કરવો. એમણે સરળ અને નિખાલસતા સાથે વિવેક બુદ્ધિપૂર્વક વર્તાવ કરવો. વિવેક એ 9મો નિધિ છે. ગંગા સતી પાનબાઈને સમજાવે છે, વચન વિવેકી નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. અને એનો શ્રેષ્ઠ જો વિવેક હોય તો પરમાત્માનું ચિંતન કરવું એ મોટામાં મોટો વિવેક. પરમાર્થ વૃત્તિથી જીવન જીવવું એ મોટામાં મોટો વિવેક. વિવેકનો આ પ્રકાર છે. અને સામાન્ય લોકાચારમાં, ભાષામાં વિવેક, વ્યવહારનો વિવેક, પોતાનો ફરજ ધર્મ થતો હોય બરાબર અદા કરવો, એ વ્યવહારનો વિવેક. દરેકમાં વિવેક આવે. સ્વાસ્થ્યનો વિવેક, આપણું શરીર 55-60 વર્ષથી સુગરથી ભેળાઈ ગયું હોય અને મીઠાઈ ખાઈ તો એ વિવેક ચૂકી ગયા, પછી એનું પરિણામ વિપરીત આવે. એટલે વિવેક બુદ્ધિથી જીવન જીવવું, ઈશ્વરનું ચિંતન કરવું, પરોપકાર અને પરમાર્થમય જીવન જીવવું, આ બાબત અવશ્ય ધ્યાનમાં રાખવી. સાંપ્રદાય રીતે કોઈ પણ સંપ્રદાયમાં, વિષ્ણુ સંપ્રદાયમાં હોય, શિવ સંપ્રદાયમાં હોય, અનેક સંસ્કૃતિઓ છે, અનેક કલ્ચર છે, પણ માનવીય ગુણોથી સંપૂર્ણ સજ્જીવન હોવું જોઈએ. માનવતાના જે ગુણો છે એ દરેક વ્યક્તિની અંદર હોય. પહેલી બાબત લઈ તો પરમાર્થ જે છે એ પરમાર્થ પૈસો હોય તો થાય એવું નથી. પરમાર્થ કાર્ય કરવું હોય તો ઉનાળાના દિવસોમાં ચકલાઓને પક્ષીઓ માટે જે છે એ કુંડા મૂકીને પાણી ભરો, એ પરમાર્થ. આપણા આડોશ પાડોશની અંદર કોઈ વૃદ્ધ હોય, એકલું હોય, તો એને માટે જમવાનો રોટલો તૈયાર કરીને એને પહોંચતો કરી દઈ. ઘરની અંદર ઠાકોરજીને તો ભોગ ધરો છો, એકાદ સભ્ય તરીકે એનો સ્વીકાર કરી લ્યો મજબૂર વ્યક્તિને, તો ખરેખર સાચો ભોગ લાગી ગયો છે પરમાત્માને, એમાં કોઈ શંકા નહીં. એટલે આવી રીતે પણ તમે પરમાર્થ કાર્ય જે છે એ કરી શકો છો. પરમાર્થ નાના નાના પ્રકારે માણસ દ્રવ્ય ન હોય તો પણ પરમાર્થ કાર્ય કરી શકે. પરમાર્થમય વૃત્તિ, બ્રહ્મમય વૃત્તિ. પરમાર્થમય વૃત્તિ યા બ્રહ્મમય વૃત્તિ, બેમાંથી એકનો સ્વીકાર કરવો જરૂરી છે. એક ભજનમાં કહે છે કે જેની તમામ વાસના બ્રહ્મમાં સમાણી, બ્રહ્માકાર જેને ભાસે, જેને બ્રહ્મ આકાર ભાસે છે, બ્રહ્મભાવ જેને જાગૃત થઈ ગયો, એવો સતત જેનું ચિંતન કરે છે, નામ સ્મરણનો આધાર લીધો છે
અને તમામ પશુ પક્ષી પ્રાણી જળ ચેતન તમામની અંદર એક ઈશ્વરીય તત્વ જે છે એવો ભાવ જેને જાગી જાય છે એને બ્રહ્મદશા કહેવામાં આવે છે. મનુષ્ય જન્મની આ 3 વિશિષ્ટતાથી વ્યક્તિ આટલી ઊંચાઈ ઉપર જે છે એ પહોંચી શકે. મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એનું ઘડતર થાય છે, એટલે એને શિક્ષણ અપાય છે. હવે શિક્ષણ એના પ્રકાર બદલાતા હોય. શિક્ષણ જે છે અનેક વિધિ શિક્ષણ છે. સમાજ સોસાયટીમાં કેમ રહેવું એ પણ એક શિક્ષણ. સ્વાસ્થ્યનું કાળજી કેમ રાખવી એ આરોગ્યનું શિક્ષણ. અર્થ ઉપાર્જન કેવી રીતે કરવું એ પણ એક શિક્ષણ. અર્થ ઉપાર્જન કરવું એ ગુનો નથી, પણ પ્રમાણિકતાપૂર્વક પ્રાપ્ત કરવું જોઈએ. અર્થ ઉપાર્જન નાણાકીય બાબત એનું એક શિક્ષણ. શિક્ષણના અનેક પ્રકાર છે. શાળા કોલેજોમાં અપાય એનું નામ શિક્ષણ. ધાર્મિક સંસ્કારો અને ધાર્મિક શાસ્ત્રનું શ્રવણ કરીએ એનું નામ ધાર્મિક શિક્ષણ. અને છેલ્લું જે છે પછી કાંઈ શિક્ષણ ન લેવું પડે એ જો હોય તો એ આધ્યાત્મિક અવસ્થા. અલક્ષ સાધુઓ બોલે છે ને, અલખ નિરંજન. હકીકતે અલખ નહીં, અલક્ષ. જ્યાં ગયા પછી કોઈ લક્ષ રહેતો નથી, કોઈ વૃત્તિ રહેતી નથી, કોઈ વાસના જેમની પાસે નથી રહેતી. આવો અલક્ષ જે વ્યક્તિ બની જાય છે, બ્રહ્મસ્થ સ્થિતિમાં જાય છે, છતાંય પોતાનું ચિત્ત, મન, બુદ્ધિ, શરીર એના માધ્યમથી પરમાર્થ તરફ કાર્ય વિવેક બુદ્ધિથી કરે છે. અને પરમાર્થ પાછો એને પકડી રાખતો પણ નથી. આ જોવાની ખૂબી છે કે જેમ પાણીની વચમાં કમળ હોય એમ એ વ્યક્તિ માયાની વચમાં નિર્લેપ સ્થિતિની અંદર રહેતી હોય. આવી સ્થિતિ દાનથી ન આવે, આવી સ્થિતિ યાત્રાથી ન આવે, એની પ્રાથમિક ભૂમિકા છે. પણ કેવલ સત્સંગ, કથામાં બેસો, શ્રવણ કરો, સત્સંગ કરો, એટલે સત્સંગનું મૂલ્ય જે છે એ ઉત્તમ ગણવામાં આવ્યું છે. સત્સંગ એ કોઈ ગુણ નથી, સત્ય એ કોઈ ગુણ નથી. સત્ય એ સમાજનું મૂલ્ય છે, સમાજનું મૂલ્ય છે. સત્ય એ ગુણ છે એક વ્યક્તિમાં હોય અને બીજી વ્યક્તિમાં ન પણ હોય, પણ સત્ય સર્વોપરી છે. એવી જ રીતે સત્સંગ જે છે એ તમામ શાસ્ત્રોમાંથી જે પ્રાપ્ત થતો ક્ષાર એ ખરેખર 1 પૈસો ન હોય તો પણ ઈશ્વર ચિંતન કરી શકાય છે, સત્સંગમાં બેસી શકાય છે. કોઈ પણ કાર્ય કરવા માટે દ્રવ્યની જરૂર પડે. માતાજી કહેતા હતા એમ દ્રવ્ય જે છે એ ખરેખર શુભ કાર્યમાં વપરાય, પરમાર્થમાં વપરાય, ધાર્મિક કાર્યમાં વપરાય તો ઉત્તમ દ્રવ્ય છે. પણ ઈશ્વર જે છે એ કલ્પના કરવાથી પ્રાપ્ત થાય. નામ સ્મરણ લેવું એમાંય પણ કાંઈ પૈસાની આપણે એની જરૂર ન પડે. અને ઈશ્વરનો ભાવ કરીએ, કલ્પના કરીએ ઈશ્વરમય જગત, તો એમાંય કોઈ પૈસાની જરૂર ન પડે. એટલે એમ કહેવાય છે, જ્ઞાની પુરુષો એમ કહે છે કે ઈશ્વર કેવલ કલ્પના કરવાથી પ્રાપ્ત થાય છે. અને એ કલ્પના કરવા માટે મનુષ્ય પાસે કલ્પવૃક્ષ છે. એ દરેક મનુષ્ય પાસે કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષ એ કોઈ નદી કિનારે કે હિમાલયમાં નહીં, પણ તમારું મન એ કલ્પવૃક્ષ છે. જો તમારા મનની અંદર જેવા ભાવો, જેવા વિચારોના બીજોનું વાવેતર થશે, ઉત્તમ વિચારોના બીજોનું વાવેતર થશે તો મન ઉત્તમ વિચારો કરશે. તામસ પ્રકારના વિચારોના બીજો વવાશે તો તામસ પ્રકાર, સત્વ, રાજર્ષિ, કોઈ પણ બીજ. એટલે ખરેખર એ મન કલ્પવૃક્ષ છે. મનને સાચી દિશામાં લઈ જવું હોય તો ધર્મશાસ્ત્રને શરણે જવું પડે, સત્સંગમાં જવું પડે. જેટલું નિરહંકારીપણે કાર્ય થાય, જેટલા સરળ બનો, જેટલા સાદગીમય બનો અને પરમાર્થી બનો, વ્યવહારમાં પારદર્શક બનો. વ્યવહાર જે છે એની ભક્તિ સિદ્ધ, વ્યવહાર સિદ્ધ એની ભક્તિ સિદ્ધ. એમાં પાર નથી પડતા એ પછી ભગવા પહેરે તોય પાર નથી પડતા, એ સમાજ માટે બોજારૂપ છે પછી. એટલે વ્યવહારમાં પારદર્શકતા એટલે અસ્તિત્વનો ખ્યાલ કે હું પોતે એક પિતા છું તો મારે કેવી રીતે રહેવું જોઈએ, ઘરનો મભી છું તો કેવી રીતે રહેવું જોઈએ, એક દીકરી છું તો કેવી રીતે રહેવું જોઈએ,
એક પુત્રવધુ બનીને ગઈ છું તો કેવી રીતે રહેવું જોઈએ, સાસુ સાથે કેવી રીતે રહેવું જોઈએ, આવો બધો જો વિવેક આવી જાય તો ઘર છે એ નંદનવન બની જાય છે. પણ ખરેખર આપણે આપણી ઈચ્છા મુજબ બધું ચાહીએ છીએ. સમાજ સોસાયટીને ધ્યાનમાં રાખીને અગર આ રિધમ જેને કહેવાય એ રિધમને ધ્યાનમાં નથી રાખતા, માટે પ્રશ્નો ઊભા થાય છે. એ પ્રશ્ન અને તણાવથી જો મુક્ત થવું હોય તો ઈશ્વરનું શરણ જે છે એ ગ્રહણ કરવું જોઈએ અને સરળ અને નિખાલસતાપૂર્વક પોતાની ફરજો જે હોય એ તમામ ફરજો જે છે એને અદા કરવી જોઈએ. ઈશ્વરનો દ્વાર નજીકમાં નજીક છે. સ્ત્રી જાતિ હોય, શુદ્રકુળમાં જન્મેલ હોય તો પણ, એક પૈસો પણ પાસે ન હોય તો પણ ઈશ્વર પદની પ્રાપ્તિ કરી શકે છે. કારણ કે ઈશ્વર એટલો બધો સસ્તો છે, એટલો બધો સરળ છે અને એટલો તૈયાર. તમારો પુત્ર આજ્ઞામાં ન રહીએ પણ ઈશ્વર તો તમારી પાસે તત્કાળ હાજર છે. કોઈ ક્ષણ એવી નથી કે ઈશ્વરીય તત્વ તમારી પાસે ન હોય. આપણે એને સાક્ષી રાખીને વ્યવહાર જે છે એ કરતો રહેવો જોઈએ. જે વ્યક્તિ સાક્ષી રાખીને વ્યવહાર કરે ઈશ્વરને, તો એનો વ્યવહારમાં શુદ્ધિકરણ આવી જાય આપોઆપ. તમે મંદિરમાં જાઓ, પૂજા કરો, બહાર નીકળે પાછું મન પલટો ખાઈ જાય. મંદિરમાં જ ભગવાન છે એટલું આપણે માની બેસીએ અને પછી ગમે એવો વર્તાવ કરીએ તો એ ત્યાં તો પ્રિન્ટ પડી જાય છે. ઈશ્વરને જો સાક્ષી રાખીને શ્વાસોશ્વાસ ચાલતો હોય, ઈશ્વર સાક્ષી રાખીને વ્યવહાર થતો હોય તો કોઈ ભૂલ જીવ કરવા તૈયાર થતો નથી. એટલે ઈશ્વરને સાક્ષી રાખીને, એટલે આધ્યાત્મિકતાની અંદર દ્રષ્ટા, સાક્ષી અને સહજ અવસ્થા જે છે એને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. બાળક જેમ પ્રાથમિક કક્ષામાં જાય તો પાટી પેન લઈને જાય, પછી બુક લઈને જાય, પછી કોમ્પ્યુટર લેપટોપ લઈને જાય, એની કક્ષા બદલાણી. પણ પાટી પેન લઈને જાય છે ખોટું નથી, એ પણ આવશ્યક છે. એમ દરેક સાંપ્રદાયિક જ્ઞાન પ્રાપ્ત કરવું, શાસ્ત્ર શ્રવણ કરવું, તીર્થયાત્રા કરવી, યજ્ઞયાગ કરવા, દાન પુણ્ય કરવું, એ બધું યથાર્થ પોતપોતાના સ્થાન ઉપર બધું સત્ય છે, પોતપોતાના સ્થાન ઉપર. અને છેલ્લી અવસ્થા અંતકરણ જેનું શુદ્ધ બન્યું છે, ઈશ્વરને સાક્ષી રાખીને જે વ્યવહાર કરી રહ્યો છે, બ્રહ્મ ભાવ જેનો દર્શાઈ ગયો છે, આ અવસ્થા બહુ ઉત્તમ કક્ષાની અવસ્થા છે. બીજું, મનુષ્યએ જ્યારે શરીર ધારણ કર્યું છે તો પુરુષાર્થનો ત્યાગ ન કરવો. પુરુષાર્થ બે પ્રકારનો છે, એક આધ્યાત્મિક પુરુષાર્થ, એક ભૌતિક પુરુષાર્થ. ભૌતિકતા એટલે પદાર્થની અંદર વસ્તુ, વ્યક્તિ, આકારમાં જે છે એને ભૌતિક કહેવાય. એ પ્રકૃતિનો બનેલો પદાર્થ છે અને પરિવર્તનશીલ છે. આધ્યાત્મિકતા એ તમારી અંતરયાત્રા છે. ચિત્તનું શુદ્ધિકરણ અને સહજ નિર્મળતા પ્રાપ્ત સત્સંગ દ્વારા જે થતી હોય. આધ્યાત્મિક અવસ્થામાં કોઈ સાંપ્રદાય, જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, આ કોઈ ભેદ નથી. અજાતિ થઈ રહેવું પાનભાઈ, અજાતિ. વેદની ભાષામાં કીધું બ્રહ્મભાવ, બ્રહ્મદશામાં જે રહીએ. એટલે ખરેખર બંને પ્રકારના પુરુષાર્થ કરવા, પુરુષાર્થનો ત્યાગ ન કરવો. આળસે જીવતા મનુષ્યની ખબર છે, આળસુ ન બનવું. 100 વર્ષની ઉંમર થઈ હોય તો પણ કાર્યરત રહેવું, જેથી કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે, વિચારધારા જે છે એ સારી રહે. અને એ કાર્ય બે પ્રકારના હોય છે ભૌતિકતામાં. એક સકામ કાર્ય, એક નિષ્કામ. સકામ એટલે સ્વાર્થનું, નિષ્કામ એટલે બિન સ્વાર્થે જે કરવામાં આવતું કાર્ય જે છે એ નિષ્કામ કાર્ય. સકામ કાર્ય જો કરો તો એનો જે વેગ મળે એના કરતાં નિષ્કામ કાર્યનો વેગ અનેક ગણો પ્રાપ્ત થાય છે. જ્યારે તમે સર્જનાત્મક કાર્ય કરો, સર્જન કાર્ય કરો, આ મહારાજશ્રીએ સર્જન કર્યું, મંડપ નખાયો, વ્યાસને કથાકારને બોલાવ્યા, તમને સૌને આમંત્રિત કર્યા. વિરક્ત મહાત્માઓને ક્યાં જરૂર છે, પણ છતાંય પુરુષાર્થનો ત્યાગ ન કર્યો. આ પુરુષાર્થ પરમાર્થી પુરુષાર્થ છે. આવો જે પરમાર્થી પુરુષાર્થ છે એ ખરેખર પરમાર્થ નિષ્કામ ભાવ, એને પરમાર્થ કહેવાય. ત્યારે પ્રકૃતિનો એક એક કણ મદદ કરવા માટે લાગી જાય છે. પ્રકૃતિનો
કણ કણ મદદ કરે છે. તમે પણ પરમાર્થ વૃત્તિ નિષ્કામ કાર્ય ઘણું કરી શકો. સારી સલાહ કોકને આપે, કોઈને માર્ગ બતાવે, કોઈને દિશા આપે, એ પણ પરમાર્થી કાર્ય છે. વૃક્ષના વાવેતર કરવા, આ પણ બધાય પરમાર્થ કાર્યો છે. બીજું પરિવર્તનશીલ સંસાર. પરિવર્તનશીલ સંસાર, પરિવર્તન લાવવું. મૂળભૂત સિદ્ધાંતમાં પરિવર્તન નહીં આવે, બાકીના સિદ્ધાંત છે એ પરિવર્તન પામશે. પ્રાણ અને પ્રકૃતિનો બનેલો દેહ, એમાં કોઈ પરિવર્તન નહીં આવે, પણ ઉપર જે રહેલા વસ્ત્રો, આભૂષણો, ભાષા, એમાં પરિવર્તન આવશે. તો આવું પરિવર્તન કદાચ ઘરમાં આવે અને છોકરાઓ લેપટોપ ઉપર વ્યવસાય કરવા માંડે, તો આપણે ન કહેવું હું નામું લખતો ને જાતે ને તમને ખબર પડતી નથી. છોકરાઓને બહુ ટકટક ન કરવું. એક બાપાને એવી ટેવ ને કે રોજ દુકાને જઈને 2 દુકાનો ચાલે, છોકરાઓ કામ કરે, પણ બાપા ટકટક કર્યા વગર બેસે ને. હવે એને ખબર નહીં કે છોકરાઓ આ કોમ્પ્યુટરમાં કામ કરે છે ને હિસાબ કિતાબ લખે છે. બાપા કાંઈ હિસાબ રાખો નહીં, કાંઈ દુઃખી થવાના ધંધા છે. અને બાપા એ બધું જુએ ને એમાંથી કંઈક ને કંઈક કાઢ્યા કરે ભૂલો. પછી એ હિસાબ કેવી રીતે જોડવો? બાપા કે આ હિસાબ તો તમે રાખતા જ નથી. એ ચોપડામાં ન રાખો ત્યાં સુધી આ બરાબર નહીં, તમારું લાઇટ વહી જાય ને પછી બધું ભૂસાઈ જાય. છોકરાએ એક મોટો ચોપડો આપી દીધો ફિગરવાળો, બાપા હિસાબ જોડો. બાપા 8-10 દિવસ સુધી જોડ્યા કર્યા. એ નાસિકની ડિક્શનરી હતી આખી. ક્યાં? એટલે બાપાને એમ કે આના રૂપિયા એટલા બાકી છે, આના રૂપિયા. આ પરિવર્તન જે છે એ આવે, એ પરિવર્તન સ્વીકારવું. પછી આપણે પહેરતા હોય કપડાં, આપણા જે પાટલિયા પહેરતા હોય તો દીકરીઓ આવે ને ડ્રેસ પહેરે તો એ પરિવર્તન સ્વીકારવું. આનું નામ પરિવર્તન. જે કોઈ પરિવર્તન આવે એ પરિવર્તન નુકસાન ન પહોંચાડે એમ હોય તો એને આપણે સ્વીકારી લેવું જોઈએ. જે પ્રાણીઓ પણ પરિવર્તનને નથી સ્વીકારતા એવા પ્રાણીઓ પણ પૃથ્વી ઉપરથી નાશ પામ્યા છે. અને વડીલો માટે જરા પરિવર્તન સ્વીકારવું બહુ હાર્ડ હોય છે, પણ છતાં આ સૂચન જે છે સામાન્ય વ્યવહારુ જ્ઞાનનું છે, એ પણ ધ્યાન ઉપર રાખવા જેવું ખરું. ખરેખર તમે બહુ સદભાગી છો. કુંભ પર્વની